વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 3 સપ્ટેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 3 સપ્ટેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનો 7મો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ વાત એ છે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની એની સ્થાપના વર્ષ 2018માં કરવામાં આવી હતી. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એની સ્થાપના 2018માં થઈ હતી 1 સપ્ટેમ્બરના રોજ. તો આ વખતે 1 સપ્ટેમ્બરે એનો 7મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે. હાલમાં કોણે રિટાયરમેન્ટ ખેલાડી સશક્તિકરણ પ્રશિક્ષણ કાર્યક્રમ શરૂ કર્યું છે? તો વિદ્યાર્થી મિત્રો, જે ખેલાડી રિટાયરમેન્ટ લઈ લે છે, જેમનું રિટાયરમેન્ટ થઈ જાય છે, તેમના માટે ભારત સરકાર દ્વારા, ભારત સરકારના કેન્દ્રીય મંત્રી છે મિત્રો ડૉક્ટર મનસુખ માંડવિયા દ્વારા રિટાયરમેન્ટ ખેલાડી સશક્તિકરણ પ્રશિક્ષણનું હાલમાં શરૂઆત કરવામાં આવી. એ કાર્યક્રમની શરૂઆત થઈ છે. ગુજરાત રાજ્ય હાથશાળા અને હસ્તકલા વિકાસ નિગમને કઈ બ્રાન્ડ માટે ભારત સરકાર તરફથી ટ્રેડમાર્ક પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે? તો પણ વાત થઈ છે ગુજરાત રાજ્ય હાથશાળા અને હસ્તકલા વિકાસ નિગમ. બ્રાન્ડનું નામ છે ગરવી ગુજરાત. શું નામ છે? ગરવી ગુજરાત. સ્ટાર માર્ક કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં માસ્ટર કાર્ડે કયા દેશમાં ભુગતાન પાસ કી સેવા શરૂ કરી છે? તો માસ્ટર કાર્ડ દ્વારા કયા દેશમાં ભુગતાન પાસ કી સેવા, બરાબર, ટ્રાન્ઝેક્શન, ભુગતાન એટલે કે ટ્રાન્ઝેક્શન જે કરીએ છીએ આપણે કોઈ પણ રૂપિયાને એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં મોકલીએ તો કશે પેમેન્ટ કરીએ ને ટ્રાન્ઝેક્શન કહેવામાં આવે. તો ભુગતાન પાસ કી સેવા શરૂ કરી છે ભારત માટે. ડિટેલમાં વાત કરું મિત્રો, માસ્ટર કાર્ડે ઓનલાઈન શોપિંગની સુરક્ષા અને સુવિધાના ઉદ્દેશ્ય માટે ભારતમાં પોતાની પેમેન્ટ પાસ કી સેવાની વૈશ્વિક સ્તર પર શરૂઆત કરી છે. મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં આ રજૂઆત કરવામાં આવી છે. તો ઇમ્પોર્ટન્ટ રહેશે મિત્રો, થોડા સમય પછી તમે એનો ફાયદો પણ લઈ શકશો, બરાબર. વાત થઈ છે ભારતની. તો દૂધ ઉત્પાદનમાં નંબર 1 ભારત છે. ભારત રશિયાના તેલના સૌથી મોટા આયાતકના રૂપમાં ચીનથી આગળ નીકળી ગયો. મોર્ને મોર્કલ ટીમ ઇન્ડિયાના બોલિંગ કોચ બન્યા. ભારતે ડેન્ગ્યુ વેક્સિન ડેંગીઓલના 3જા ચરણનું પરીક્ષણ કર્યું છે. બીમસ્ટેક બિઝનેસ શિખર સંમેલનની મેજબાની ભારત કરી રહ્યું છે. ભારત 3જા વોઇસ ઓફ ધ ગ્લોબલ સાઉથ શિખર સંમેલનની મેજબાની કરશે. ફ્રેન્ડ, સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટાવાળા, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, એસટીઆઈ જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિલ્મ, અયોધ્યા જીકે જેવી ટોટલ 44થી વધારે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ વનલાઇનર ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી સાથે આપેલું હોય છે. તો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. હાલમાં ભારતીય નૌસેનાના જહાજ INS તબરે કયા દેશના જહાજ અટાલિયા સાથે અભ્યાસ કર્યો? તો ફ્રેન્ડ, ઇન્ડિયન નેવીનો જહાજ છે INS તબર, એણે કયા દેશના જહાજ અટાલિયા સાથે અભ્યાસ કર્યો? તો સ્પેન રાઈટ આન્સર છે. સ્પેન રાઈટ આન્સર છે. તો વાત કરીએ આપણે સ્પેનની. ફ્રેન્ડ, સ્પેનનું કેપિટલ છે મેડ્રિડ, બરાબર. કરન્સી છે યુરો. જેટલા પણ યુરોપિયન યુનિયનના દેશો છે એ બધાની કરન્સી યુરો હોય છે. આ એક વસ્તુ તમારે યાદ રાખવાની. જેવી રીતના ભારતની કરન્સી રૂપિયા છે. હાલમાં પેરિસ પેરાલિમ્પિકમાં પ્રીતિ પાલે કયો મેડલ જીત્યો? તો મિત્રો, ઓલિમ્પિક પછી હવે પેરા ઓલિમ્પિકની શરૂઆત થઈ ગઈ છે. પેરિસની અંદર ભારતની પ્રીતિ પાલે બ્રોન્ઝ મેડલ જીત્યા છે. કેટલા મેડલ જીત્યા છે મિત્રો? 2 બ્રોન્ઝ મેડલ જીત્યા છે એમણે. એક 100 મીટર રેસમાં અને બીજું 200 મીટર રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યા છે પ્રીતિ પાલે. ખૂબ ખૂબ અભિનંદન. રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ક્યારે શરૂ થયું? તો મિત્રો, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. રાષ્ટ્રીય પોષણ સપ્તાહ, બરાબર, એ દર વર્ષે 1 સપ્ટેમ્બરે શરૂ થાય છે, 7 સપ્ટેમ્બરે પૂરું થાય છે. આ રાષ્ટ્રીય પોષણ સપ્તાહની શરૂઆત 1982માં કરવામાં આવી હતી. 1982માં કરવામાં આવી હતી. કોણે કરી હતી? તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા શરૂઆત થઈ હતી. હાલમાં યુપીમાં કેટલા રેલવે સ્ટેશનોના નામ બદલવામાં આવ્યા છે? તો ઉત્તર પ્રદેશની અંદર મિત્રો નામ બદલવાનો જે ટ્રેન્ડ છે અત્યારે પણ ચાલુ છે. 8 નવા રેલવે સ્ટેશનોના નામ બદલવામાં આવ્યા, બરાબર. ઇમ્પોર્ટન્ટની વાત કરું મિત્રો
તો ફુસરતગંજ જે હતું એને હવે તપેશ્વરનાથ ધામ તરીકે ઓળખવામાં આવશે. વારિસગંજને અમર શહીદ ભાલે સુલતાન તરીકે ઓળખવામાં આવશે. અકબરગંજને મા અહરવા ભવાની ધામ તરીકે ઓળખવામાં આવશે. નિહાલગઢને મહારાજા બિજલી પાસી તરીકે ઓળખવામાં આવશે. મિસરોલીને ડૉક્ટર કાલિકન ધામ તરીકે ઓળખવામાં આવશે. આવી રીતના 8 સ્ટેશનોના નામ બદલવામાં આવ્યા છે. હવે યુપીના સીએમ છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. મિત્રો, ભારતમાં સંપડિત બાયોગેસના ઉત્પાદનમાં યુપી ટોપ પર રહ્યું છે. ટાટા પાવર ઉત્તર પ્રદેશમાં ઘર ઘર સોલર પહેલ શરૂ કરી. યુપી સરકાર નેપાળ સીમા પર મિત્ર વન સ્થાપિત કરશે. ઉત્તર પ્રદેશ સરકાર નવી સોશિયલ મીડિયા નીતિની શરૂઆત કરી છે. ડીઆરડીઓ એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન કયા રાજ્યના દરિયાકાંઠે સુખોઈ 30 MKI ફાઇટર એરક્રાફ્ટથી લોંગ રેન્જ ગ્લાઇડ બોમ્બ ગૌરવનું પરીક્ષણ કર્યું છે? તો ફ્રેન્ડ, રાઇટ આન્સર છે આમાં કયા? ઓડિશા રાઇટ આન્સર છે. ડીઆરડીઓ દ્વારા ઓડિશામાં દરિયાકાંઠે સુખોઈ 30 MKI ફાઇટર એરક્રાફ્ટથી લોંગ રેન્જ ગ્લાઇડ બોમ્બ ગૌરવ, નામ છે ગૌરવ, એનું પરીક્ષણ કર્યું છે. ઓડિશામાં ચાંદીપુર રેન્જ આવેલી છે મિત્રો, બરાબર. ઓડિશામાં મિત્રો વુલર દ્વીપ છે, એનું નામ એપીજે અબ્દુલ કલામ દ્વીપ રાખવામાં આવ્યું છે. ઓડિશાના સીએમ બની ગયા છે મોહનચરણ માંઝી. ઓડિશાના રાજ્યપાલ બની ગયા છે રઘુવર દાસ. ઓડિશાનું કેપિટલ છે ભુવનેશ્વર. હાલમાં ઇમરજન્સી મેનેજમેન્ટ પર ભારત રશિયા આયોગની બીજી બેઠકનું ક્યાં આયોજન કરાયું? તો ઇમરજન્સી મેનેજમેન્ટ એટલે કે જે પૂર આવે છે, ભૂકંપ આવે છે, કોઈ પણ કુદરતી આફત આવે છે, એના મેનેજમેન્ટ માટે ભારત અને રશિયા એક થયા છે. બીજી બેઠકનું આયોજન થયું છે મોસ્કો ખાતે. રશિયાનું કેપિટલ છે મિત્રો મોસ્કો, ત્યાં આનું આયોજન કરવામાં આવ્યું. ફ્રેન્ડ, વાત કરીએ રશિયાની, તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાડિમીર પુતિન 24 વર્ષ પછી હાલમાં નોર્થ કોરિયા પહોંચ્યા હતા. રશિયાએ તાલિબાનને આતંકવાદી સૂચિમાંથી હટાવી દીધો છે. બ્રિક્સ ગેમ્સ 2024નું આયોજન રશિયામાં કરવામાં આવ્યું. પીએમ નરેન્દ્ર મોદીને રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન ધ ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રયુ ધ એપોસ્ટલ આપવામાં આવ્યું છે. હાલમાં કોણે ભારતીય વાયુસેનામાં ઉપપ્રમુખનો પદભાર સંભાળ્યો? તો મિત્રો તેજિંદર સિંહ. તેજિંદર સિંહ ભારતીય વાયુસેનામાં નવા ઉપપ્રમુખ તરીકે નિમણૂક થઈ છે. હાલમાં ક્યાં 14મી હોકી ઇન્ડિયા કોંગ્રેસનું આયોજન કરાયું? તો 14મી હોકી ઇન્ડિયા કોંગ્રેસ, આનું આયોજન કરવામાં આવ્યું છે કઈ જગ્યાએ? તો લખનઉ ખાતે. અને લખનઉ આવેલું છે ફ્રેન્ડ ગોમતી નદીના કિનારે. યુપીનું પાટનગર છે. હાલમાં વિશ્વ કૌશલ સ્પર્ધાનું ક્યાં આયોજન કરાયું? તો ફ્રેન્ડ કૌશલ એટલે કે સ્કિલ્સ સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે ફ્રાન્સ ખાતે. હવે આમાં ભારતના 60 લોકો ભાગ લેશે, બરાબર. ભારતના 60 લોકો 61 સ્પર્ધામાં ભાગ લેશે, પોતાની સ્કિલ બતાડશે. મિત્રો, વાત કરીએ ફ્રાન્સની. ફ્રાન્સનું કેપિટલ છે પેરિસ, કરન્સી છે યુરો, અને ફ્રાન્સના પીએમ છે હાલમાં એમ્યુનલ મેક્રોન. હાલમાં કોણે સુપ્રીમ કોર્ટ માટે નવા ધ્વજ અને પ્રતીક ચિહ્નનું અનાવરણ કર્યું? તો મિત્રો, હવે સુપ્રીમ કોર્ટને પોતાનો ધ્વજ મળી ગયો છે. સુપ્રીમ કોર્ટને પોતાનો ધ્વજ મળી ગયો છે, નવો પ્રતીક મળી ગયો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ ચિહ્નનું અનાવરણ કર્યું. મિત્રો, વાત કરીએ આપણે તો અહીંયા તમે જોઈ શકો, બરાબર. આ સુપ્રીમ કોર્ટનો નવો ધ્વજ છે. આ સુપ્રીમ કોર્ટનો નવો ધ્વજ છે. આ છે સુપ્રીમ કોર્ટનો નવો પ્રતીક, બરાબર. તમે અહીંયા જોઈ શકો. કેન્દ્રીય કાનૂન મંત્રી બેઠા છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બેઠા છે ડીવાય ચંદ્રચૂડ. અને અહીંયા છે મિત્રો મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ. હાલમાં કયા રાજ્યએ એઆઈ પ્રયોગશાળા માટે ગૂગલ સાથે કરાર કર્યો? તો એઆઈ પ્રયોગશાળા માટે ગૂગલ સાથે કોણે કરાર કર્યો છે? તમિલનાડુ સરકારે. મિત્રો, વાત કરીએ તમિલનાડુ. સીએમ છે એમ કે સ્ટાલિન, રાજ્યપાલ છે આર.એન. રવિ. તમિલનાડુનું કેપિટલ છે ફ્રેન્ડ ચેન્નઈ. હાલમાં કોને બીજુ પટનાયક ખેલ પુરસ્કાર મળ્યો છે? તો બીજુ પટનાયક. મિત્રો, બીજુ પટનાયક વિશે થોડી તમને માહિતી આપું મેં. ઓડિશાના મુખ્યમંત્રી હતા નવીન પટનાયક. આ નવીન પટનાયકના ફાધર હતા બીજુ પટનાયક. ઘણા વર્ષો સુધી ઓડિશાના સીએમ રહ્યા હતા નવીન પટનાયક, બરાબર. આ બીજુ પટનાયકના નામ પર એક પાર્ટી બનાવવામાં આવી, એનું નામ હતું બીજુ જનતા દળ. અને બીજુ જનતા દળના જ નેતા હતા નવીન પટનાયક, જેઓ લગભગ 20 વર્ષથી પણ વધારે સુધી ઓડિશાના સીએમ રહ્યા. હવે ઓડિશામાં સરકાર બદલાઈ ગઈ છે, બીજેપીની સરકાર આવી છે, અને મોહનચરણ માંઝી ઓડિશાના નવા મુખ્યમંત્રી બન્યા. તો બીજુ પટનાયકના નામ પર ખેલ પુરસ્કાર મળ્યો છે નાલ્કોને. નાલ્કોનું પૂરું નામ છે નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ.
હાલમાં સંયુક્ત રાષ્ટ્રે કેટલા દેશોમાં માનવીય સંકટો માટે $100 મિલિયન આવંટિત કર્યા છે? તો યુનાઇટેડ નેશન્સ દ્વારા કેટલા દેશોમાં માનવીય સંકટો માટે $100 મિલિયન આવંટિત કરવામાં આવ્યા? તો મિત્રો 10 રાઈટ આન્સર થશે. બરાબર, 10 દેશો. 10 દેશો. સંયુક્ત રાષ્ટ્રે આફ્રિકા, મધ્ય પૂર્વ, એશિયા અને કેરેબિયન પ્રદેશના 10 દેશોમાં મહત્વપૂર્ણ માનવીય જરૂરિયાતને પૂરી કરવા માટે કેન્દ્રીય આપાતકાલીન પ્રતિક્રિયા કોષથી $100 મિલિયન આપ્યા છે. મિત્રો રિવિઝનની વાત કરીએ, 10 સપ્ટેમ્બર 2024 મલેશિયા રાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 31 ઓગસ્ટ રાઈટ આન્સર છે. એનટીપીસી એટલે કે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશને ક્યાં 160 મેગાવોટ સૌર ક્ષમતા શરૂ કરી? તો એમાં જેસલમેર રાઈટ આન્સર છે. કઈ સંસ્થાએ સેન્ટર ફોર નર્મદા રિવર બેસિન મેનેજમેન્ટ નામનું નવું કેન્દ્ર બનાવ્યું? બરાબર, સેન્ટર ફોર. તો રાઈટ આન્સર છે આઈઆઈટી ગાંધીનગર. આઈઆઈટી ગાંધીનગરે આઈઆઈટી ઇન્દોર સાથે મળીને નર્મદા નદીની જે પણ વિસ્તાર છે ત્યાં રિસર્ચ કરવા માટે આ બનાવ્યું છે. હાલમાં ક્યાં ટ્રાન્સજેન્ડર અમીર મહેતોની પ્રથમ કમ્યુનિટી હેલ્થ ઓફિસરના રૂપમાં નિમણૂક કરાઈ? તો મિત્રો ઝારખંડ રાઈટ આન્સર છે. ઝારખંડના રાજ્યપાલ છે સંતોષ ગંગવાર. ભારત અને કયા દેશે સાર્વજનિક ક્ષેત્ર લેખા પરીક્ષા માટે કરાર કર્યો? તો સાઉદી અરબ રાઈટ આન્સર થશે આમાં. કયા રાજ્યના મુખ્યમંત્રીએ ભારતના સૌથી સસ્તા એરો લાઉન્જનું શુભારંભ કર્યું છે? તો કેરળના સીએમ, નામ છે પિનરાઈ વિજયન. કયા દેશના સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સને નિલંબિત કર્યું? તો બ્રાઝિલ રાઈટ આન્સર થશે. ગુજરાતના ક્યાં ડાક ચોપાલ કાર્યક્રમનું આયોજન કર્યું? તો મિત્રો ગાંધીનગર ખાતે. બરાબર. કયા રાજ્યની સરકારે નવી સોશિયલ મીડિયા નીતિ શરૂ કરી? તો ઉત્તર પ્રદેશ રાઈટ આન્સર છે, યુપી. ક્યાં સ્વદેશી રૂપથી વિકસિત પ્રદૂષણ નિયંત્રણ પોત સમુદ્ર પ્રતાપ લોન્ચ કરાઈ? તો મિત્રો આમાં ગોવા રાઈટ આન્સર થશે. કયા દેશના પ્રવાસન બોર્ડે સતત પ્રવાસન માટે પાટા ગોલ્ડ એવોર્ડ જીત્યો? તો નેપાળ રાઈટ આન્સર છે આમાં. પાટાનું પૂરું નામ શું છે ફ્રેન્ડ? પેસિફિક એશિયા ટ્રાવેલ એસોસિએશન. હાલમાં વિસ્ટારાનું કઈ એરલાઇન્સમાં વિલય થયું છે? તો મિત્રો એર ઇન્ડિયામાં થયું છે. આઈએએસ અમૃતલાલ મીણા કયા રાજ્યના મુખ્ય સચિવ બન્યા? તો બિહાર રાઈટ આન્સર છે. હાલમાં પીએમ મોદીએ ક્યાં વધાવન પોર્ટનું શુભારંભ કર્યું? તો મહારાષ્ટ્ર રાઈટ આન્સર થશે આમાં. કયા દેશના ફાસ્ટ બોલર શેનન ગેબ્રિયલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધો? તો મિત્રો એ લીધો છે વેસ્ટ ઇન્ડિઝ. હાલમાં કોણે પ્રોજેક્ટ નમન લોન્ચ કર્યો? તો ભારતીય સેનાએ. વિદ્યાર્થી મિત્રો, આ હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં ગુજરાતના કયા લોકમેળાનું નામ ધરોહર લોકમેળો રાખવામાં આવ્યું? તો રાજકોટ મેળો રાઈટ આન્સર હતો. ફ્રેન્ડ આજનો પ્રશ્ન છે, કોણે નવા કેબિનેટ સચિવનો પદભાર ગ્રહણ કર્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક સાથે એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લો. થેન્ક યુ ફ્રેન્ડ, ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.